તો ધોરાજીમાં ઉપરવાસમાં ભારે વરસાદની આવકના પગલે ભાદર 2 ડેમમાં બીજી વખત ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। ભાદર 2 ડેમમાં 2600 ક્યુસેકની આવક સામે પાણીની જાવક પણ તેટલી જ નોંધાઈ છે। ભાદર 2 ડેમ હેઠળ આવતા માણાવદર, કુતિયાણાના પોરબંદર સહિત 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ડેમમાં પાણીની આવક થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના અને પોરબંદર સહિતના કુલ 68 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો છે। તો ભાદર 2 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। ભાદર 2 ડેમ હેઠળ આવતા માણાવદર, કુતિયાણા, પોરબંદર સહિત 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સતત બીજી વાર ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે। ઉલ્લેખનીય છે કે ડેમમાં પાણીની આવક થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના અને પોરબંદર સહિતના કુલ 68 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો। તો સોનતા કિશોર આપણી સાથે જોડાઈ ગયા છે। કિશોર, ભાદર 2 ડેમ સતત બીજી વાર ઓવરફ્લો થયો છે અને હવે જે નજીકના જે ગામડાઓ છે ખેડૂતો માટે પણ હવે સિંચાઈનો પ્રશ્ન હલ થઈ જશે અને આજુબાજુના ગામોને પણ આ જે પ્રશ્ન છે એ હલ થતો દેખાઈ રહ્યો છે। જી, હાલમાં કહીએ કે ધોરાજીથી બિલકુલ નજીક ભાદર 2 ડેમ છે। આમ કહીએ તો ગોંડલ તાલુકાની અંદર પણ એક ભાદર 1 છે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ગણાય છે। એ હજી અડધો જ ભરાણો છે, પણ ધોરાજીની નજીકનો જે ડેમ છે એ ભૂખી ગામની બાજુમાં ભાદર 2 ડેમ આવેલો છે। એ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે અને ઓવરફ્લો ગઈકાલે રાત્રિના જ એલર્ટ કરવામાં આવ્યું અને લગભગ પોરબંદરના ઘેર વિસ્તારના જે ગામો છે એ ગામો સુધી એલર્ટ લોકોને કરવામાં આવે તંત્ર દ્વારા કે નદીમાં જ કોઈ જાય નહીં, કારણ કે નદી અત્યારે જોખમરૂપ છે। એનો પ્રવાહ એટલો બધો આગળ વધે છે કે જે નુકસાનકારક છે। એ બાબતે ગઈકાલે લગભગ ધોરાજી તાલુકાના 15 થી 20 ગામોની અંદર તો લગભગ 10-15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। એ વરસાદને કારણે વાડોદર, છાડવાવદર, પાટણવાવ, મોટી મારડ વગેરે ગામોની અંદર ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયું હતું અને એ પ્રવાહ આજે નદીમાં જોઈ રહ્યા છો। અને અત્યારે અમે જે જગ્યાએ ઉભા છીએ એ ધોરાજીની બિલકુલ નજીક સપુરા નદી ગણાય છે। એ સપુરા નદી ગોંડલ સ્ટેટના વખતથી બનાવવામાં આવેલી હતી એવું કહેવાય છે અને પંચનાથ મહાદેવ મંદિરની બિલકુલ બાજુમાં છે। પણ કહેવાય છે એવું કે દર વર્ષે પંચનાથ મહાદેવ મંદિર એટલે એ સપુરા નદીનો ઓવરફ્લો પંચનાથ મહાદેવ મંદિરમાં જાય અને એ પંચનાથ મહાદેવને સાનિધ્યમાં એનો અભિષેક થાય એવો પણ અમારા મહામંડલેશ્વર સદાનંદ ગિરિજી મહારાજ પણ કહી રહ્યા છે કે દર વર્ષે એકવાર આવો ચમત્કાર થઈ રહ્યો છે। હાલમાં સપુરા નદી 2 વખત અમે સરકારને, તંત્રને દંડેલું છે કે આ નદીને ચોખ્ખી કરવામાં આવે, કચરો સાફ કરવામાં આવે, પ્લાસ્ટિકના જે ડૂચરા પડ્યા છે એ સાફ કરવામાં આવે, પરંતુ પહેલી વખત વરસાદની અંદર એટલો બધો કેમિકલ અંદર આવી ગયું હતું કે આખી નદીમાં ફીણ ફીણ થઈ ગયા હતા અને એ તંત્રને પણ અમે દંડોળ્યું, પણ તંત્રએ કંઈ કર્યું નહીં। આજે વરસાદ ચાલુ છે, અત્યારે વાસ્તવિકમાં જોઈએ તો ગરીબ પરિવારના કેટલા બધા બાળકો આ નદીની અંદર જોખમમાં પોતાના જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે અને અમને પણ એમ થઈ ગયું કે આ દુઃખ છે, આવું ન થવું જોઈએ, પરંતુ તંત્રની બિલકુલ બેદરકારી છે કે આખું પરિવાર, અંદાજે 4-5 પરિવારના લોકો સ્નાન કરી રહ્યા છે। એમના બાળકો, નાના 8 થી 10 વર્ષના બાળકો નદીની અંદર ચેક ડેમમાં ઠેકડા મારે છે અને એવા સંજોગોની અંદર એમના આખું પરિવાર કપડાં ધોવા પણ અહીંયા આવ્યું છે અને એ કપડાં ધોવા માટે અમે જ્યારે એમને પૂછ્યું ત્યારે એવું કીધું કે અમારી પાસે ઘરે વ્યવસ્થા નથી, સરકાર અમને આવી કોઈ સુવિધા આપતી નથી, તો અમારે શું કરવું? આ હું તમને લાઈવ બતાવી રહ્યો છું હમણાં જ। જી જી જી, બિલકુલ તમે જોઈ રહ્યા છો કે જે નાના બાળકો કઈ પ્રકારે આવા વરસાદની અંદર ઓકે કિશોર, આપનો અવાજ નથી આવી રહ્યો। એમના નાના જે બાળકો છે, હાલો
જી જી કિશોર, એટલે જે અત્યારે વરસાદી પાણીની આવક થઈ રહી છે, ડેમ છલકાઈ રહ્યા છે, તો પછી એનો મતલબ શું? જો નદીઓ આટલી ગંદી હોય અને તેને સ્વચ્છ રાખવામાં ના આવતી હોય તો પછી ચોક્કસથી એક તરફ ખેડૂતો ખુશ તો થતા હશે વરસાદી પાણીના કારણે, ડેમ છલકાવાના કારણે, પણ જો પાણી દૂષિત થતું હોય નદીઓનું તો પછી એ ખેડૂતો માટે પણ એક મુશ્કેલી ચોક્કસ છે તે લોકોના સિંચાઈના પાક માટે. હું અત્યારે આ જે લોકો સ્નાન કરી રહ્યા છે ને બાળકો, એ તમને હું બતાવી રહ્યો છું. એમના જીવના જોખમે સ્નાન કરે છે. હું આ ભાઈને પૂછું છું એમના પરિવારના કે ભાઈ શું નામ તમારું? કારાભાઈ રતિલાલ. અત્યારે ચાલુ વરસાદની અંદર ચેક ડેમમાં તમે સ્નાન કરવા આવ્યા છો. સાહેબ તો જાય ક્યાં અમને કઈ એવું કઈ બીક લાગતી નથી ને અમારો કાયમનો ધંધો જાય તમે ના તમારે ઘરે આવી કોઈ સુવિધા ઘરે નથી? એવી કઈ સુવિધા છે નહીં સાહેબ, એટલે અહીંયા આવે ઝૂંપડપટ્ટીમાં રહે એટલે અહીંયા આસમાન ઘરે આવેલા છે. તમારા કેવડા બાળકો છે નાના નાના? બાળકો મારે છે 5-5, 6-6 વર્ષના બાળકો. એ પણ નાઈ રહ્યા છે આની અંદર. હા, ઈ અમારે ઈ છે 7 વર્ષની. અને અહીં કપડા ધોવે છે બધા ચાલુ વરસાદમાં. હા. ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે. અત્યારે જો શું કરો, કઈ સુવિધા સરકાર કઈ કરી નથી. પીવાનો પાણી એક મિનિટ, આ બેનને હું પૂછું છું. શું કહો છો બેન તમે? પાણી પીવાનું નથી, નાવા ક્યાં જાય? પીવાનું પાણી આવતું પાણી નથી, નથી અમારે, નથી કઈ કોઈ સુવિધા નથી. કાઈ નથી. ઝૂંપડા છે. આ બાળકો નાય છે, તમને બીક નથી લાગતી? હે, આવા વરસાદની અંદર તમે સ્નાન કરો જી, છો, બિલકુલ. ઠેકડા મારો છો આની અંદર? બતાવો જે સ્નાન કરે છે આ બાળકો જુઓ. આ ચેક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને ચેક જી ડેમની જી જી અંદર કિશોર, આવડા બાળકો જી સ્નાન એટલે કિશોર, ગામડામાં જે લોકો રહેતા હોય ને, ખાસ નદી ને તળાવ જ્યાં હોય છે ત્યાં નાહવાની મજા કંઈક અલગ હોય છે, પણ છતાં જો ડેમ છલકાતા હોય તો પછી જે રીતે તંત્ર પણ સૂચના આપતું હોય છે ને, સતત મીડિયા પણ કહેતું હોય છે કે આવી જગ્યાએ ન જવું જોઈએ, કારણ કે કોઈ પણ દુર્ઘટના થતા વાર નથી લાગતી. કિશોર, જોડાવા માટે આભાર.